રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના 8:30 જેવો ટાઈમ થયો છે. ઠંડી થોડી હરવી છે આજ થયો. આજ થોડીક હરવી છે. ન કરતા વાવડે દીધા ને હાવ ઉહેડી નહીં થાય. બોર તો જીબડા જાવીને આડા દેખો કે તોડીને રાખી દીધો. ટુંગળી બેઠી, એને બધાનું કામ કમ્પ્લીટ હોય અટાણે. હવે એને બેહવાનું. ટાઢ હમણાં બહુ હતી અને એ છે ને વાવડા ટાઢ હતી. હાવ દીને રાત બધું સરખું દીની એવી ટાઢ પડે. ઉગમણો પવન ફૂલ અને અમારે ઉર્જાનો ઓલા પંખા ને એનો અવાજ આવે તો હુડુફ રોગું થતું હોય. આજ પવન ધીરો પડી ગયો. કાલે જો કે ધીરો હતો, આજ હાવ ધીમો. અટાણ અમે ત્યાં છે જ નહીં. જો કે કોરો હવામાં છે, ઉગમણો પવન જ છે. પણ મીઠો ઠાર આજ જરાક આવ્યો હોય. બહુ નહીં પણ થોડોક આવ્યો હોય. બાકી ઠાર તો હમણાં આવતો જ નથી બિલકુલ. હાવ કોરું હવામાન છે. હાલો અમારે જવું છે ધારીએ. કાલ દવા છાંટતા નથી, થોડીક અધૂરી રહી ગઈ છે. બપોર પછી નતા ગયા તે ઘડીક વારનું છે. મેં તો કહ્યું હું એકલો છાંટી આવું. આ કે હાલો ને 2 જણા જાય ઘાઈ કે છટાઈ જાય. 10-12 મિનિટ જો હે તે 2 જણા હોય ને તો ઘાઈ છટાઈ જાય. ઓલું હોય તો મારે એકલાને બપોર સુધી થાય કે 2 જણા જાય તો કલાકમાં છાંટીને આવતા નથી. જવું છે ધારીએ. અધૂરી દવા રહી ગઈ છાંટવા. ફૂલણા હતા જો તમે કાયમ બ્લોગમાં જોતા હો તો કે કાયમ કામ ફૂલણા પણ અહીંયા આવીને એટલે ક્લિપ લેવાની મરજી થઈ ગઈ. એવતા ફૂલણા હજી તો આવ્યા તે દિન આટલા ને આટલા હે, ઓછા થતા જ નથી. જય શ્રી કૃષ્ણ. હાલો મારે તો વાડીએથી જય શ્રી કૃષ્ણ. અટાણે કામ ઘેર ઓલું કરીને ઉતાંબર એવી હોય ને તે વિડીયા આ શૂટિંગ ઉતારતા હોય ને તો જય શ્રી કૃષ્ણ કરવા આવવાનું વેરું ના હોય. પછી એમ થાય કે નિરાતે જય શ્રી કૃષ્ણ કહીને જો અહીંયા એક પંપ છાંટી લીધો બે અને બીજા ભરી. હા આ છે ને નવું પડું એક જ છાંટવાનું હે. એ તો કહેતા હતા કે ના આવતું કંઈ નહીં, પણ મેં હાલો ને 2 જાય તો 10-11 વાગે આવતા રહે ને એકલા આવે તો એને હાવ 1 વાગે. ડબલ વાર લાગે. પછી મને પેટમાં બહેરું ટૂંકમાં હાલો ને બિચારાને છટવા જાવ. નકર મારે ઘેર કામ તો હતું. અમારે 2 ને 6 પંપ આવીએ ને એકલા આવ્યા તો 12 પંપ થતા. હજુ થોડોક પલો થઈ જાય, પાણી ભરવા અહીંયા આવવું પડે. બેરલ છે, બેરલ ત્યાં રાખીને તો હલવું પડે. પણ વળી મોટર હાલતી કરવા નવી વાવે જાય ત્યાંથી ભરીને ત્યાં અહીંયા 2 પંપ છાંટી લઈ અને અહીંથી મથલ એટલે વેરે અને અહીંયા ત્યાં ભરવું હલવું. અહીંયા નહીં વાવે ત્યાં તો મોટર હાલતી કરવા વળી નવી વાવે જવું પડે. પછી આરહ કર્યું ને અહીંયાથી જ એમ કંઈ હારી લે હું. અને આનું છે ને મોઢું પલક થાય છે. તમે આગલા વિડીયોમાં જોજો હું કેવા હાટું થાય છે ને તમારું સ્પેશિયલ આવવાનું હોય. જો તમે મોઢું પલક થાય છે. જો મોઢું ભેગું નથી થતું. જો તમે જોઈ શક્યો. ના જો તો વિડીયો આમ જો આમણું જો તમને ના એ તમારું પ્લાન પાકું થયું ને કે હે ને તમને વિડીયોમાં ખબર પડી જાય હરખમાં હે ને કેવા હાટું હે ને એ તમે કાલે દીના વિડીયોમાં જોજો. તો આમ જો તો કેમ રોગે રોગા એમની જારું ઓહો કેમ રોગે રોગા આમ જો હું કઈ નથી આવતી. હું કામ આવું જોજો તમે આજ આખા દીના વિડીયોમાં જોજો. હરખમાં તો નથી ને હોય કંઈક ફેવરિટ વસ્તુ એવી હોય તો એનો હરખ હોય. આપણે એમ ના નથી પાડતા પણ આ કહી દેવાય, આ કબૂલ થઈ જવાય. હા રખે અમને ના રે ના. હા તો આ એમ કહી દો ને કે હરખતા હોય ને. હા કેવાનું હરખ ને કાલ જોઈ લેજો. ના હું કઈ આવતી. હું તમને શું કહું છું
જો અહીંયા ધારી હે ને આ નવા પડાનું જીરું ઓલા બે કટકા કરતા સારું હે જીરા ને ઠીક બકાલાની જરૂર છે હા એને ચાલુ કરીને જરાક પાવાની કોબી હવે થાય જો વટાણા ને કોબી બે હાલે હા અહીંનું જીરું છે ને ટૂંકમાં નવા પડાનું નામી છે આમાં માછલી વાળી જરાક ગરકા હે પણ આમ ટૂંકમાં નડે એવું નથી કંઈ ખાસ ઉતારો આમાં નથી આવ્યો રૂંઢાના 4:30 વાગ્યા છે ને કાલની જેમ જ આજે છે ને દવા છાંટવા ગયા હતા બપોરે એમ તો 11 વાગે આવતા રહ્યા હતા પછી બપોર પછી કંઈ કામ હતું નહીં અટાણે હાલે છે ઘી રેડવાનું ઘી હે ને સોમવારે જ ગરમ કરવાનું હોય અને કાલ પણ વાડી જવાનું હતું ને મેં સોમવારે રહી ગયો એટલે આજ મંગળવારે ગરમ કરવું પડે અને 4 દી ગરમ કરીને રેડવાનું હોય રેડવાનું એટલે કેટલામાં કે કેટલીમાં કે જેમાં આપણે ભરતા હોય ને એમાં કરતા હોય ને ના પછી આ કેટલો જાય ખંભાતી આમનો ખાતા વધે તો ના વધે તો ખરું જો બે તાજી એના રેવડું ખવાય હા અટાણે તાજી કાયમનું અડધા કિલાથી ઉપર ને 1 કિલાથી નીચે એટલું ઘી કાયમનું થાય તો એટલાથી મટલું તો ખવાય ના જાય ને અને હે ને તમારા કોમેન્ટ ને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ ઘણા આવતા કે ભાઈ ઘી હવે અમારે ઉગાડવું કેમ નથી અમે હે ને એ કામકાજ નથી કરતા કે કંઈ એવી બન્યું ના હોય કે ઢોરાય નહીં લિક્વિડનું પછી કુરિયર અહીંયા ના થાય અમારે ખંભાળીએ જવું પડે એટલો ટાઈમ હોય નહીં એટલે એમ પછી ના પુગાડે ઘી તો કંઈક વધે એવું નથી કંઈ ઉગાડવું અહીંયા કોઈ આવતું હોય લઈ જાવ તો ટાઈમ ના હોય હા આવતું લઈ જઈએ વિડીયો વખત તો આવું ઠુલી વહી જાય ઠુલી ના જાય ને ગણી જાય તો એ ધ્યાન રાખ ઠુલી આ ગણી આવી જો આમાં કોક છોટા ઓલા વ્યાવડી આમાં રહી જાય એમ પછી ઘી એમાં ક્યાં પુગાડવું ઘી તો ઘણા આવતો ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવે કે ભાઈ ઘી હોય તો જોઈ તો છેટા હોય તો અહીંયા કેમ પુગાડવું પાછું અમે કંઈ કરતા નથી ઘીને અમને અમારે ખેતીમાંથી જ જોતું હોય સાચી વાત છે જોતું જ હોય હા અહીંયા આવો ને હાજરમાં આ તો હોય તો એનું નક્કી હોય તો કિલો ભરાઈ ગયો વયું ગયું હોય તો કદાચ 1-2 દી ના હોય બાકી વધારે પડતું હોય ને ગામમાં કાયમ જેને જોતું હોય લઈ જાય ગામમાંથી અમારે જે લઈ જતા હોય એને દેવું પડે બસ 2 દી મોડ લઈ ગયો અમારે એટલું કટલું ઘી જોવે અને હિયારામાં તો લગભગ ઘી ઉપડી જ જાય કેમ કે હિયારામાં ઘીની વસ્તુ બહુ બનતી હોય મેં તો ઘણા વેચે એવું કઈ નથી સ્પેશિયલ ઘી વેચે છે અને ગારના વેચે છે પણ અમારે તો જો ભેંસનું ઘી અને ઘી શુદ્ધ થાય એ અટાણે થાય ને ચમચી તો બેવડી વળી જ જાય કેટલામાંથી કાઢું ને અમે હે ને યુટ્યુબ મારફતથી કઈ નથી કોઈ વસ્તુ નહીં હા કોઈ ખેડૂત બી માંડવી બી જોતી એ વાત અલગ છે બાકી કઈ નહીં એ વેચી નહીં પછી દવાએ કોઈ જાતની એડવર્ટાઈઝ ના કરી અમારે જે છાટાતી હોય ને એ છાટાતી હોય એ કઈ કે ભાઈ આ છાટી અને અમે કોઈ રેકમેન્ડ ના કરી ભાઈ તમે આ છાટો અનુભવ લીધો હોય અમે અનુભવ કર્યો હોય ને સારો હોય એ અમે કઈ ભાઈ આનો ફાયદો થયો અમને ઉતારા દવામાં ફાયદો નહોતો થયો તમે આગલા વેડિયમ ચોખ્ખું કહ્યું ભાઈ ઉતારા દવામાં ખોટા ખર્ચા કરી દેવો નહીં કેમ કે ને એને ટ્રાય કરી જોઈએ ખેડૂત ફાયદો થાય એ કેવા માંગ્યા ઘણા દી થઈ ગયા લગભગ કાલ કદાચ આવતા જો આવું ઘી હોય અમારે હા હવે આ 1-2 દી કરી મંગળવાર થાય પાછા ગુરુવારે ગરમ કરી તો ભરાઈ જાય કાયમ અડધો કિલો થતો વધારે થાય એટલે માખણ પછી ગરમ થાય ઘણું એ તો નીકળે પણ વાર લાગે ઘીની પ્રોસેસ બહુ જાજી હોય હા એ તો તમે લગભગ જાણતા હોય ને તો ખબર જ હોય પણ નથી જાણતા ઘણા કોમેન્ટ આવતા હોય કે ઘી એને એક દી દેખાડજો કાચું હોય
ઘી એટલું જ અમે એટલું ગરમ કરી ફૂલ ઉકાળી કકડાવે ને એની ફોર અસર ના ધમકી તમારું ઘી છે ને કકડી જાય ને પછી મજા ના આવે ખાવાની મજા ના આવે આપણે ટૂંકમાં તાજું ખાવું હોય તો ઓછું ગરમ અમે હે ને કોઈ દી માખણ ફ્રીજમાં ના મૂકી કોઈ દી ગોરખ ફ્રીજમાં ગોરખ એટલે આપણે દહીં મેળવી નહીં એ ફ્રીજમાં ના મૂકી પછી કોઈ દી માખણ ફ્રીજમાં ના મૂકી પછી કોઈ દી ઘી ફ્રીજમાં નહીં જો આ હે ને અટાણાના ઘર રખોડામાં હોય ને તો એ અસર જાવી જાય અને ઉનાળો હોય તો એમ બારું ટેરી મૂકી હા એવું હોય તો પાણી વાળું છે ને ગમે એ લુગડું બાંધી બારું ટેરી મૂકી અને અસર જાવી જાય અને ઉનાળામાં અમારે ભેં હાથમ ઉપર વહું કે ત્યાંથી 2-3 મહિને પાછી નહીં આવે ને ત્યાં સુધી અમારું ઘી અમારા ઘર હોય તો એમાં લેવું ના પડે કોઈ દી એટલે ઘી કોઈ દી બગડ્યું નથી અમારે કાચું ઘી કોઈ દી ના હોય કાચું ટૂંકમાં હે ને ફૂલ કકડાવે ને તો પછી ઓલી ફોર આવવા માંડે ગાયની દાજીની એટલે મજા ના આવે પણ આ ઘી છે ને ધમધમે કેટલો ખોલીને તો એ ખબર પડી જાય કે ઘીને કેટલો ખોલ્યો હમણાં વારી કેટલો ભરા હે કારણ કે અડધિયા લાડવા બની ગયા હે હજી છે એટલે અને છે હજી થઈ નથી ગયા બનાવી ને આ કેટલો ભરાઈ જાય તો થઈ જાય બસ બનાવી વળી કઈ દેખો 2-4 કિલો વારી પ્રસંગે ચાલુ થાય જો કે અમારે તો ઓછા છે પણ કાલથી ફાટે ખુલી જાય કાલ ભાઈ મકર સંક્રાંતિ હે એટલે આ વિડીયો જો કે કાલ આવ્યો એટલે તમને આજે છે ને મકર સંક્રાંતિની હાર્દિક શુભકામના દઈ દઈ ઇન કાલ વેરું નહીં હોય એટલે ના વેરું તો આ વિડીયો પોતે આવે ને કાલનો વિડીયો ખાસ આવ્યો ભાઈ જોજો જો હું કેવા ઓહાણ કીધી દીધું મેં નહીં કરતું કઈ મેં ભાઈ કઈ વિડીયોમાં આપણે ક્લિપમાં કઈ મકર સંક્રાંતિની હાર્દિક શુભકામના દેવા વિડીયોમાં વેરું નહીં પણ આ વિડીયો આપણે મકર સંક્રાંતિને દી આવી બરાબર એટલે પછી તો ઓલ કાલના વિડીયો કઈ તો બીજે દી આવીએ ને એટલે એમાં અને હે છે ને ખીચડો હે ખીચડો બનાવવાનો હે આપણે સાડા થાપી રાખ્યા અસર ચૂલો કીની ઉભરાઈ એ બધી કાલના અંબદ જો હોય ઈ નહીં હોય કાલના વિડીયો મે અહીંયા બનાવી રૂંજે જવાનો હોય અહીં બનાવી અલગ કાલનો વિડીયો કાલ જ રાખી એ કાલ ખબર પડે મારે જવું હોય ભાદરે ઘૂમરો મારવા નીરામાં ચક્કર મારી ભાદરે આવી ગયો ઘૂમરો મારવા અને કચ્છીમાં આપણે ગુંદરી હતી એનો વાટ કમ્પ્લીટ થઈ ગયો હે પાથરા પડ્યા હે હુકાવાની વાટ જોવાની હે નામી હુકાઈ જાય ને પછી આપણે પૂરા વારવાનો હે આના હજી હુકાવા દેવી હે બધી નામી હુકાઈ જાય ને પછી પૂરા વારવા હુકો દેદી આ છેલ્લે દી વાટ કર્યો તેની તાલપત્રી ઝાકલ હતી ઉતારી લીધી હે માથેથી માથે તો ઠાર ઝાકરના હિસાબે થોડોક કારો પડી અને માથે એક પાંદડું જોઈ ખાલી માથે રોગો એવો લાગે તો અંદરથી તો હાવ હે મમરા જેવો જરો જો ગેટ આવ્યો દોરી હજી આપણે બાંધેલી છે ફરતી આવું કંઈક છે જો ભાદરનું જીરું વાના જીરાને નાઈના જીરાને બહુ જાજો ફેરે હો વાનું જીરું તમે હમણાં 2 દિવસે જોયું હોય કાંઈ એમ દવા છાંટવા જતા અહીંયા 2 દી થઈ ગયા દવા છાંટીને આવું કંઈક છે આપણે અહીંનું જીરું એક તાર ફૂમકી આવી ગઈ છે બધેમાં અહીંયા થોડીક વધારે ને વહેલું અહીંયા ટૂંકમાં હુકાય વહેલું જાય આ હેઠો હે ને તપી જાય જરા એટલે અહીંયા ફૂમકી થોડીક વધારે આમ વેરાવેર પછી હુકાય ઓછું એટલે ઉમળી થોડીક ઓછી આવે ફૂમકી બાકી અહીંયા તો એક તાર ફૂમકી આવી ગઈ બધેમાં ગુલાબી મીંડું થવા ગુલાબી હોય ને ફૂલ બાકી ઉતારા હોય અહીંયા કંઈ ખાસ એવો છે નહીં આ જૂના ગરકા હતા નહીં જો આ એ જૂનો ગરકો હતો ઓલો જૂનો ગરકો હતો પાણી પાયા પછી 1-2 ગરકા એવા પડ્યા પણ એ કંઈ છે ને નડે એવા નથી થોડાક વાર 2 તગાર વાર ને એટલા બાકી નરવું છે જીરું કંઈ વાંધો છે નહીં ઉતારો છે ને જમીનનું છે ગમે એવી દવા કરી લ્યો કંઈ ફાયદો થવાનો છે જ નહીં આ જોઈ લ્યો આ પાટ આખી છે વાથી છે ને માથે અહીં સુધી છોટા ન ઉતરા અહીંથી ચાલુ થયો તો અહીં સુધી બેસી ગયો પછી અહીંયાથી પરવું નથી તો વચમાં પાટ ઉતરી ગઈ બોલો દવા ને ખાતર ને એ બધું પાણી તો સેમ જ આવ્યું હોય ને આખી પાટમાં એ તો કંઈ ફેર નહીં હોય પણ ઓલે છેડે રેડી છે આ છેડે રેડી છે ને વચમાં ઉતરી ગઈ એટલે એ છે ને જમીનનું અંદરનું જ હોય જીવ હોય જે ઘટતું હોય ને પણ એટલામાં જ જોઈ લઈએ એટલામાં કંઈ અખરીએ ન હોય આપણે ટૂંકમાં જૂનું કંઈ જીરું કાઢ્યું હોય અથવા બીજી કંઈ ચણાની અખરી હોય તો એ બરાબર છે પણ એ કંઈ નથી અહીંયા તો એ ઉતરી ગયું હમણાં છે ને જીરામાં 2-4 દીમાં છે ને કારિયાની અસરના વાવડ થાય ટૂંકમાં ગામમાં બીજા ઘેરા હોય ને એમાં એમ
નરવા ઘેરા હતા એમાંય વાવડ થાય કે કારિયાની અસર છે. જોકે અમારે અહીંયા કંઈ વાંધો નથી, આપણે ત્યાં નામી જ છે. આમાં ભાદરમાં ક્યાંય એવું ક્યાંય હજી લાગ્યું નથી કાંઈ જરા તરાય અસર હોય. નામી છે જીરું, હજી તો કંઈ વાંધો નથી. બાકી તો જીરાનું કેવું છે ખબર, જુગાર જેવું છે. બાજી આવી તો આવી ને ગળી તો પાકું, એટલે ઘેર આવે ને ગુણિયું જ્યાં ભરાય ને આપણે ત્યાં આવ્યું કહેવાય. અટાણે તો હજી કંઈ વાંધો છે નહીં, આમનું વયું જહાજ કંઈ વાંધો નથી. અને થઈએ નામી જાય, નબરું હતું ને અહીં નામી થઈ જાય. હજુ અહીંયા એક ઘેરો થોડોક નબરો હતો અને એક એ વાહ, જો કે કાંઈ મીડિયમ જોતા હોય તો એટલે તમને ખબર જ છે ઓલા બેરેલા ઘર, પણ એ ધીરે ધીરે નામી થઈ જાય. વાડીએથી ઘુમરો મારીને આવતો રહ્યો હો, બોર ખાવાનું હાલે અને કોઈ બકાલું ઉતારવાનું હાલે હે. અહીંયા રીંગણીનો એક જ છોટો હે, ધોળા રીંગણા હે, જો છોટો હે ને એક જ છોટો હે. પાર વગરના હે અમારે તો જોઈ નહીં, પણ ઉતારી નાખી દઉં, ઘૂંઠા ના થઈ જાય. જી આવે એને યાદ આવે એને બધાને દહીં. આ ઓલા કારા રીંગણા હે બધા, ધોરો આ એક જ છોટો હે. જોઈ લે રીંગણા કાયમ હે ને તાજે તાજું બકાલ ઉતરી જાય. સવારે સાંજે જઈ જોઈ તો ઘુમર મારી જવાનું વાડામાં, આગો કરી લઈ નહીં. આ વાડામાં બગીચો ને કર્યો ને તે દીનું બકાલું લીધું નથી. હા, અહીંયા વાવલ છે, ગુવાર વાવ્યો હે, તો બહુ ઉઈગો નથી, ઠંડી છે ને એને હિસાબે કોક ઉઈગો જોઈએ રહ્યો. ઉઈગો તો હે હે બાકી રીંગણાને તો કોઈ પાર નથી. હે રીંગણાને ટાઢ જો હે, ગુવારનો તડકો